તો વડોદરા દુર્ઘટના અંગે ડીઓનું મોટું નિવેદન સામે આવ્યું છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલે પિકનિકની મંજૂરી નહોતી માંગી। મંજૂરી મેળવી હોય તો દસ્તાવેજ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। પ્રવાસ માટેના ઇન્ચાર્જ શિક્ષકની માહિતી માંગી છે। સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી થશે તેવું કહેવામાં આવ્યું છે। સ્કૂલમાં તપાસ કર્યા બાદ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। સંચાલકોના ખુલાસા બાદ આગળનો નિર્ણય કરવામાં આવશે। સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એમને સૂચના આપવામાં આવેલી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી। તેમ છતાં પણ તેમને એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે। સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવામાં આવશે।